મોસ્ટ ઓફ ધ ગુજરાતી બિગિનર્સને શુડ અને મસ્ટ ની સ્પીકિંગમાં મોર ક્લિયરિટી આવતી નથી અને ધેટ્સ વાય સેન્ટેન્સ સ્પીકિંગમાં કન્ફ્યુઝ થવાય છે. તો ફ્રેન્ડ્સ, આ સિમ્પલ ડિફરન્સને ગુજરાતીથી ઇંગ્લિશ થ્રુ સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, શુડ મીન્સ સલાહ, એડવાઇસ, સજેશન આપવું કે લેવું જોઈએ. મીન્સ કરવું જોઈએ, બોલવું જોઈએ, પૂછવું જોઈએ, બનાવવું જોઈએ, આવવું જોઈએ, જવું જોઈએ, વાત કરવી જોઈએ, ના કરવી જોઈએ, ના આવવું જોઈએ, ના પૂછવું જોઈએ. જ્યારે મસ્ટ એ સ્ટ્રોંગલી ઓર્ડર, કમ્પલ્સન કે ફરજિયાત કે તે કામ કરવું જ જોઈએ, આવવું જ જોઈએ, બનાવવું જ જોઈએ, પૂછવું જ જોઈએ, લાવવું જ જોઈએ કે પછી ના જ પૂછવું જોઈએ, ના જ આવવું જોઈએ કે ના જ બનાવવું જોઈએ. બસ હવે નોર્મલ એડવાઇસ કે સજેશનના પોઝિટિવ સેન્ટેન્સ માટે શુડ અને નેગેટિવ સેન્ટેન્સ માટે શુડ નોટ. તો ખૂબ જરૂરી છે કે ફરજિયાત છે એના પોઝિટિવ સેન્ટેન્સ માટે મસ્ટ અને નેગેટિવ સેન્ટેન્સ માટે મસ્ટ નોટ. તો હવે ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તારે દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. યુ શુડ વેક અપ અર્લી મોર્નિંગ ઇન ડેલી. આપણે ટાઈમે દરરોજ ઓફિસે પહોંચવું જોઈએ. એને દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. તારે દરરોજ ઇંગ્લિશના સેન્ટેન્સ બોલવા જ જોઈએ અને મારે દરરોજ ગુજરાતીના સેન્ટેન્સને તરત ઇંગ્લિશમાં બોલવું જ જોઈએ. તારે એને કોલ કરવો ના જોઈએ, તારે એને પૂછવું ના જોઈએ, આપણે એની સાથે વાત કરવી જ ના જોઈએ અને મારે એની સાથે જવું જ ના જોઈએ. સો નાઉ ફ્રેન્ડ્સ, રિમેમ્બર, કરવું જોઈએ અને કરવું જ જોઈએ. આ કોન્સેપ્ટને એકલું લિસન કરવાથી કે અન્ડરસ્ટેન્ડ કરવાથી નહીં, બટ સેન્ટેન્સમાં ગુજરાતી સાથે સ્પીક કરવાથી, રિપીટ કરવાથી તમારી ઇંગ્લિશની ફ્લુઅન્સીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આ શોર્ટ્સને સેવ કરો, સ્પીક કરો, રિપીટ રિપીટ રિપીટ, ફોલો, લાઈક એન્ડ શેર કરો. જેને ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું છે